13 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। બહુચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ કરવામાં આવી। સાયબર ફ્રોડના કેસમાં ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ। 13 કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં આ કાર્યવાહી છે। વરાછા વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી હિરેન પટેલ 5 વર્ષથી બેચરાજી એપીએમસીમાં ડિરેક્ટર। આરોપીએ પોતાની માતાના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યાનો ખુલાસો થયો છે। સાયબર ફ્રોડના નાણાં બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યાનો ખુલાસો થયો। 16.68 લાખ રૂપિયા ચેકથી ઉપાડ્યા હોવાનો ખુલાસો થયો છે। આરોપીની પત્ની પ્રેમિલા પટેલની અગાઉ ધરપકડ થઈ હતી। આરોપી હિરેન પટેલ સામે દેશના વિવિધ રાજ્યમાં કુલ 21 કેસ નોંધાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે ફોન લાઈન ઉપર જોડાયા છે। ધનરાજ, આખા કેસમાં મોડસ ઓપરેન્ડી શું હતી, કેવી રીતે ફ્રોડ કરવામાં આવતું હતું, શું વિગતો છે? જી બિલકુલ, જે પ્રમાણે મ્યુલ એકાઉન્ટ આપવામાં આવતા હોય છે અને જે રીતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે એમાં આ આરોપી તરીકે સામે આવ્યા છે બીજું કોઈ નહીં પરંતુ બેચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટર હિરેન કુમાર લક્ષ્મણભાઈ પટેલ છે। એ આરોપી નીકળ્યા છે ત્યારે ચકચાર મચી ગયો છે। એટલું જ નહીં, હિરેન પટેલની પત્ની છે એ પણ આરોપી હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ પ્રમાણે સાયબર ફ્રોડ કરવામાં બંને પતિ પત્ની સંમિલિત હોવાનો સૌથી મોટો ધડાકો થયો છે। હિરેન પટેલ સાયબર ફ્રોડમાં આરોપી નીકળ્યો છે ત્યારે બેચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટર તરીકે છેલ્લા 5 વર્ષથી તેઓ કાર્યરત હતા એ પ્રમાણેની માહિતી સામે આવી છે। કુલ 13 કરોડથી વધુનું સાયબર ફ્રોડમાં તેમની સંડોવણી છે એ બહાર આવી છે। જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માહિતીના આધારે વરાછા ઉમિયાધામ વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ પોતાના પત્નીના નામે મહેસાણા અર્બન બેંક બહુચરાજી શાખામાં ખાતું ખોલાવ્યું હતું અને ભારતના વિવિધ રાજ્યોમાં જે સાયબર ફ્રોડ થતો હતો તેના રૂપિયા છે એ પોતાના ખાતામાં જમા કરાવતો હતો અને ત્યારબાદ અલગ અલગ રૂપિયા તે ઉપાડીને અન્ય ખાતામાં પણ ટ્રાન્સફર કરતો હતો। જોકે જે આરોપી છે તેની પત્ની પ્રેમિલાબેન પટેલ તેની પણ ધરપકડ અગાઉ કરી લેવામાં આવી છે અને હાલ તે પાટણ સુજનીપુર જેલમાં છે। ત્યારે કહી શકાય હિરેન પટેલ અને તેની પત્ની બંને સાયબર ફ્રોડમાં આરોપી નીકળ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશભરમાં સાયબર ફ્રોડ કરવામાં આવ્યો તો એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં કુલ 21 જેટલા ગુના નોંધાયા હતા। એમાં આ સાગરીત હોવાનું સામે આવ્યું છે। ત્યારે સૌથી મોટી ઘટના કહી શકાય સામે આવી છે। સમગ્ર બાબતે અત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર ધનરાજ વિગતો આપવા માટે। તો થોડા દિવસ પહેલા મ્યુલ ઝુંબેશ હેઠળ રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે કરેલી કાર્યવાહીમાં પણ મોટો ખુલાસો થયો હતો। ગોંડલ માર્કેટ યાર્ડમાં આવેલી આરોપી જય નાનપરાની બંને પેઢી જ્યોત એન્ટરપ્રાઇઝ અને સોમ એન્ટરપ્રાઇઝ જોવા મળી બંધ હાલતમાં। રાજકોટ ગ્રામ્ય સાયબર સેલની ટીમે શુક્રવારે બેંક એકાઉન્ટ ભાડે આપનાર જય નાનપરા, મનીષ કામાણી, પ્રવીણસિંહ પરમાર, ઋષિત રૈયાણી અને આંગડિયા પેઢી ચલાવતા મહેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ વાઘેલાની ધરપકડ કરી હતી। 3 આરોપીઓની અલગ અલગ પેઢીઓના એકાઉન્ટમાં છેલ્લા 1.5 વર્ષમાં 380 કરોડ જેટલી રકમ જમા થઈ હતી। બેંક એકાઉન્ટ ભાડે આપવાના બદલામાં આરોપીઓને લાખો રૂપિયાનું કમિશન પણ મળતું। ગ્રામ્ય સાયબર સેલની તપાસમાં કૌભાંડના તાર હૈદરાબાદ સુધી જોડાયેલા હોવાનો ખુલાસો થયો। ટીડીએસ કપાય નહીં તે માટે આરોપીઓ માર્કેટયાર્ડની પેઢીના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા, જેમાં ગોંડલનો ઋષિત રૈયાણી મીડિયેટરની ભૂમિકા ભજવતો। આંગણિયા પેઢી ચલાવતા મહેન્દ્રસિંહ જાડેજા અને મયુરસિંહ વાઘેલા આ જ રોકડને આંગણિયા મારફતે અન્ય આરોપીઓને મોકલતા હોવાનો ખુલાસો થયો છે।